સતલાસણા ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી. સતલાસણા પટેલવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, સતલાસણા રાજવી અશોકસિંહ બાપુ, યોગેશભાઈ મોદી, સોમાભાઈ પટેલ, સંજીવની હોસ્પિટલ વિસનગરના અરુણસિંહ રાજપૂત, પ્રોફેસર ગોવિંદભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ મેવાડા, હાલના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ તથા નિવૃત્ત શિક્ષક શંકરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા વિરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. આરએસએસના સ્વયંસેવકો દ્વારા ગણવેશમાં હાજર રહી વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા. વિજયાદશમી ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ ભાઈઓ બહેનોએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. મારું નામ છે ડૉક્ટર અરુણ રાજપૂત અને હું વિસનગર જિલ્લા સંઘચાલક એવું મારું દાયિત્વ છે. આજે સતલાસણામાં જે આપણે કાર્યક્રમનું આયોજન કરીશું એના વિશે પરિચય આપશો. આજે સતલાસણા તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ આપણે આજે બધા જ ઉજવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ખૂબ જ પ્રાચીન પરંપરા રહી છે સનાતન સંસ્કૃતિની. આસુરી શક્તિઓ ઉપર દેવી શક્તિનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, એને પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. તો સંઘ પ્રતિ વર્ષ આ ઉત્સવ ઉજવે છે, પણ આ વર્ષે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો શતાબ્દી વર્ષ નિમિત્તે ખૂબ જ વિશાળ સંખ્યામાં સંઘનો જે વિચાર છે સમગ્ર સનાતન બંધુઓમાં અત્યારે સ્વીકૃત બન્યો છે. તો ખૂબ જ વિશાળ સંખ્યામાં આપણા તાલુકામાંથી આશરે 350ની સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા છે. અચ્છા, વિશેષ મહેમાન ઉપસ્થિતિમાં અત્યારે કોણ કોણ હાજર છે? વિશેષમાં અત્યારે ઉપસ્થિતિમાં આપણા વિભાગના માનનીય સંચાલકજી નવીનભાઈ ઉપસ્થિત છે અને અતિથિ વિશેષ તરીકે સોમભાઈ પટેલ આપણા ઉપસ્થિત હતા.